સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સસ્તા ભાવે અમેરિકન ડોલર અપાવવાની લાલચ આપી એક જાણીતા વેપારી સાથે 18.65 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. ઠગબાજોએ ફોરેન કરન્સી એક્સચેન્જના વેપારીને વિશ્વાસમાં લઈને કારમાં બેસાડ્યા હતા અને રોકડ સહિત વિદેશી કરન્સી ભરેલી બેગ આંચકીને અવાવરૂ જગ્યા પર ઉતારી ફરાર થઈ ગયા હતા. જહાંગીરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્કો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં ઠગબાજો અને લૂંટારાઓ અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવીને વેપારીઓને નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી અને ફિલ્મ સ્ટાઇલ લૂંટની ઘટના જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં પ્રકાશમાં આવી છે. રાંદેરના સુથારવાડ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય અબ્દુલ રહેમાન મોહમ્મદ હાસિયા ઘોડદોર રોડ પર સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ફોરેન કરન્સી એક્સચેન્જનો મોટો વ્યવસાય કરે છે, જેઓ આ હાઈ પ્રોફાઇલ લૂંટનો ભોગ બન્યા છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત 1 મેના રોજ વેપારી અબ્દુલ રહેમાનને એક અજ્ઞાત નંબર પરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો, જેમાં 7,000 અમેરિકન ડોલર એક્સચેન્જ કરાવવાની વાત કહેવામાં આવી હતી. ઠગોએ વેપારીને સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપીને જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી લક્ષ્મી નોવા રેસિડેન્સી પાસે ડીલ કરવા માટે બોલાવ્યા હતા. વેપારી અબ્દુલ રહેમાન પોતાની સાથે એક બેગ લઈને નક્કી કરેલા લોકેશન પર પહોંચ્યા હતા, જ્યાં અગાઉથી ધાત લગાવીને ઉભેલા ઠગોએ વેપારીને પોતાની લાલ રંગની i20 કારમાં બેસાડ્યા હતા. વેપારી પાસે રહેલી બેગમાં 13 લાખ રૂપિયાની રોકડા ઉપરાંત બ્રિટિશ પાઉન્ડ, યુરો, મેક્સિકન પેસો અને મલેશિયન રિંગિટ જેવી કિંમતી વિદેશી કરન્સી હાજર હતી. વેપારી કારમાં બેઠા કે તરત જ આરોપીઓએ પોતાનો અસલી મલાજો બતાવીને વેપારી પાસેથી કરન્સી ભરેલી બેગ આંચકી લીધી હતી અને કારને હજીરા સાયણ હાઈવે તરફ પૂરપાટ ઝડપે દોડાવી મૂકી હતી. કારની અંદર જ વેપારીને બંધક બનાવી રાખ્યા બાદ આરોપીઓએ મલગામા ગામ નજીક એક અવાવરૂ અને સુમસામ રસ્તા પર વેપારીને બળજબરીપૂર્વક ચાલુ કારમાંથી નીચે ઉતારી દીધા હતા અને અમેરિકન ડોલર આપ્યા વગર જ રફુચક્કર થઈ ગયા હતા. લૂંટાયેલી કુલ મત્તામાં 13 લાખ રૂપિયા રોકડા, 3,200 બ્રિટિશ પાઉન્ડ, 1,100 યુરો, 4,700 પેસો અને 1,100 રિંગિટ મળીને કુલ 18.65 લાખથી વધુની રકમ સામેલ છે. ભોગ બનનાર વેપારીએ માંડ પોતાના મિત્રોનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને હાઈવેના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે લાલ કાર સવાર ઠગોને દબોચી લેવા ચક્કો ગતિમાન કર્યા છે. જી સર, 18 લાખની કઈ છેતરપિંડી થઈ છે જહાંગીરપુરા પોલીસ વિસ્તાર શું છે હકીકત? ગત તારીખ 15/5/2026 ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અબ્દુલ હાસિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ગુનાની વિગત એવી છે કે જે અબ્દુલ હાસિયા જે ફરિયાદી છે એ સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ઓફિસ ધરાવે છે અને ફોરેન કરન્સી એક્સચેન્જની કામગીરી કરે છે. 15/5 ના રોજ બપોરના એમને પર એક વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો અને જે આ કામના જે આરોપીઓ છે એમને એના ડોલરનો ભાવ પૂછ્યો કે ડોલરનો શું ભાવ છે, તો એમને ડોલરનો ભાવ એમને જણાવ્યો હતો અને એ આધારે એમને 7,000 અમેરિકન ડોલર જે હતા એને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા હતા. ત્યારબાદ આ કામના જે આરોપી છે એમને ફરિયાદીને ટેક્સ મેસેજથી લક્ષ્મી નોવા ફ્લેટ કે જે જહાંગીરપુરા વિસ્તારમાં આવે છે ત્યાંનું લોકેશન આપ્યું હતું અને ત્યાં લોકેશન પર આવવા માટે જણાવ્યું હતું. આ કામના ફરિયાદી ત્યાં સાંજના 7 વાગ્યાના સુમારે ત્યાં એમની ટુ વ્હીલર દ્વારા ત્યાં જાય છે અને આ કામના જે આરોપી છે એમને મળે છે અને 4 વ્હીલરમાં જે આવ્યા હોય છે. ત્યારબાદ આ કામના જે ફરિયાદી છે એ જે ગાડી આરોપીઓ લઈને આવ્યા છે એમાં બેસી જાય છે અને ઈચ્છાપુર વાળો જે રોડ છે એ રોડ પર જાય છે અને ઇન બિટવીન ગાડીમાં 3 જણા હોય છે અને આ ગાડીમાંથી આ લોકો જે આ કામના ફરિયાદી જોડે ટોટલ 18,65,385 રૂપિયા છે, એમાં 13 લાખ રૂપિયા રોકડા છે, આ ઉપરાંત 3200 બ્રિટિશ ડોલર છે, 1,100 યુરો છે અને 1,100 રિંગિટ છે. તો એની કુલ વેલ્યુ થાય છે 18,65,385. આ લોકોએ જે આરોપી છે એમને આ ફરિયાદીને જોડેથી આ રૂપિયા લઈ લીધા હતા અને ત્યાંથી એને ગાડીમાંથી ઉતારી દીધો હતો, જે અંતર્ગત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કલમ 318(4) અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.